જય શ્રી રામ, જય વસરાજ. તો કેમ છો દાયરો બધા મજામાં? તો અમારે હમણાં રજાઓ હાલે છે, તમને ખબર જ છે. મતલબ કે આ લોકોને જે દેશ આઝાદ થતો એની 5 દિવસ રજા હતી. મતલબ કે 5 દિવસની જ નહીં, એની 2 દિવસ રજા હોય. પણ પાછો જે છે એ શુક્ર શનિ આવી ગયો એટલે કંપની આજે અમને જે છે આપણે ઇઝરાયલની અંદર છે ને જે ડેટ સી કરીને છે, ટૂંકમાં ત્યાં કોઈ માણસ પાણીમાં છે ને ડૂબતું નથી. તો એ જગ્યાએ અત્યારે જવાનું છે ને અત્યારે સવારના વાગ્યા છે આઈ થિંક 6:30, બરાબર. અને ડાગલા જેવા છે કે બધા. તો નિરાતે આજ ભરતભાઈ પણ હજી ફોટા પાડવામાં બીજી છે, થોડોક વાંધો નહીં. અમારે એમાં એવું છે કે બસ વયે જ વાંધો નહીં, આ બલેનો પડ્યો હોય ચશ્મા બસમાં જરા ખડકા કરી લીધો. જો આ લગભગ સમક તો આવે. આ બલેનો પડ્યો વાંધો નહીં, બસ વહી જાય તો ઈ લગભગ દીહે વાહેથી ભડાકો કરી હટણમાં રેગો બધા. જો આગલે દી દાઢે ને વાળ ને કરી નાખ્યા, કોરા કોરી જોડું બધા ઉખરે. કાં જાવું હોય તો કંઈક ઠાવ કે ઠકડે ઠાવ કલોગડા પહેરવા પડે. તો મોજ કરવાની છે, મજા માણવાની છે વિડીયોમાં. આમને જો તમને મજા આવતી હોય વિડીયોમાં તો કે મજા આવતી જ હોય, કારણ કે હું બોલા એટલે પછી હું થાકી જતો હોય તો તમે જો વિડીયો જોવો જો ન થાકો એટલે મને ખબર છે. તો અમારા અહીંયા રાજાભાઈ આવી ગયા. રાજાભાઈ કેમ છો? અમારા રાજાભાઈ આ ફેસબુક ની મોટામાં મોટી હસ્તી. આપણે લઈ જવાના છે જરા બે શબ્દ કયો અરે ભાઈ સબસ્ક્રાઇબર ને બે શબ્દ કયો તમે. રાજાભાઈ આજે હું આમ તો કયો આજે હું છે હું નથી એમ વર્ણન કરો જરાક તમારી ભાષામાં. આજ અમારે ઓસમ નેસ્લે દ્વારા પાર્ટીનું આયોજન છે. વાહ. ને અમે બધા 80 જણા પોરબંદર ના જઈએ. આજ ફૂલ એન્જોય કરવાનો છે. ક્યાં એન્જોય કરવાની? કબકબાટી બોલાવવાની છે. બધી રીતે તો રાજાભાઈ અત્યારે એકલા સુવિધા ને ફેસિલિટી બહુ મસ્ત આપે. હા બીજા હર બે એક દોઢ મહિને ક્યાંક ને ક્યાંક લઈ જ જાય. લગભગ તો મને લાગે કે અહીં 5 વર્ષમાં તો આખું ઇઝરાયલ ફેરવી દે અમને. કાંઈ જવાનું ઓસમ નેશનલ યાર વધુ કલા હરકુ જો રાજાભાઈ ઠેલો વેલો ને વાત તો પૂર્યું છે. આ ભેગું ભરી લીધું ના બરોબર છે. ત્યાં નાવા સડા. તો અમારા અહેમદાબાદ થી આ દરબાર હાલે આવે છે. થોડુંક માટીનો વજન તો ઘટી ગયો. હાલો ને એ પછી વાત કરશું. બાપુ જય માતાજી. કેમ છો? મજામાં? આ બાપુદા સાહેબ પાસે અદબ રાખીને જાગા મળ્યા જાય. રણજીત બાપોદરા. જો ઓલા બધા હે ને હવે નવા બૂટ ઉખેરે લીધા, જોડી ઉખેર લીધી. અમારા ધમભાઈ તમારે કેટલા શૂઝ કેટલા ને આવ્યા? હા આ કોરે એક મિનિસ્ટર સાહેબ આલ્યા આવે હે. એ ધ્યાન લાગી લીલાભાઈ આવે હે. લીલાભાઈ વડોદરા, તમારું હાર્દિક સ્વાગત છે અમારા વ્લોગમાં. અમારા જાડા મોટા વ્લોગમાં તમારું સ્વાગત છે. લીલાભાઈ અત્યારે આવી રહ્યા છે, સાવધાન. તો અત્યારે બહુ છેટા પહોંચી આવ્યા. મતલબ કે આ બધા છે પહાડી વિસ્તાર છે, જેમ કે આ ખાલી દેખાય છે, બાકી બરડા ડુંગરને તો ન જ પૂગે. ઓપન ચેલેન્જમાં લખીને આપવું તમને સ્ટેમ્પ પેપર ઉપર. આ તો ખાલી સીન સપાટ હાટું થઈ અને ખાલી જે ડોર કરીએ ખોટા, બરાબર. બાકી જો આગળ બેઠા આમાં ગણપતિ વાલા બજા દે. મતલબ કે અહીંયા જે છે નાનું આખું ઘાસ જ આવું ઉગે છે, એટલે ખાવ દેખાવ ઠીક ઠાક.
બાકી તો મજા તો ઓલા જે કે એમ કહેવાય ને કે ઝાડવા હોય પક્ષીઓ. જો આમાં જો ઝૂમ કરી આપણે હાંડિયા દેખાડીએ આમાં. ભાઈ નજર બહુ તેજ છે આમાં. જો બે હાંડિયા નવે નવે રખડે એને કોઈ કંઈક મોકરા કરી દીધા. તો રાજાભાઈ હું ખોળાન મકાન હાલે ને દૂર દૂર સુધી ક્યાંય આમાં ટેક્સ ભાઈ શું કહેવાય ચેક પોટ કાંઈ આવતું નથી. આ રોડ આપણે સારો છે. આપણે કુતિયા છે ને કુતિયાને એટલે ચેક પોટ આવે છે બેઠા પોલીસ વાળા એટલે આ દેવા નથી પડતું ત્યાં દેવા પડે આ નથી દેવા પડતા. તારો ખારું તારું આમાં તું સમક યાર આમાં જોજે આમાં ચમકતો આવા તો હા ફૂલ બદામ તો ક્યાં હાલ ચાલે બઢિયા હે હા આજો આમાં શું દેખાય જેવું છે આમાં છોકરા જોજો બધું આમાં વાહે પહાડો છે બસમાં આમ બેઠા થોડોક મજાક મસ્તી હોય થોડોક ઠંડીનો માહોલ છે આ બાજુ અત્યારે હવારમાં થોડીક મજા મસ્તી કરવી પડે એમને એમ તો હાવ કંટાળો બેઠા બેઠા તો જરીક સીન સપાટા મારે બને બતાડું તમને થોડોક જોવો અને એન્જોય કરો તમે. આ જે એરિયો છે એમાં વધારે પૂરતા જે છે એ અરબીક લોકો રહે છે. જો અત્યારે એ કંઈ ધમાડો તો કંઈક હદગાયું હે બાકી કંઈ મિસાઇલ કે કંઈ હે નહીં એટલે ખોટામાં કોમેન્ટ ના કરતા. આપણે કેમ ખેતરમાં કંઈક થઈ ગયું હોય એવા હટામાં કંઈક ઘાસ બસ કંઈક થઈ ગયું હોય બાકી તો વાદળ બધું આખું ખુલ્લું છે અને અત્યારે જે છે એ નાવા ધોવાનું હોય અને જો ગાડી પણ પડી ઉપર કારણ કે ઇઝરાયલ જે છે એ પહાડી વિસ્તારમાંથી જ આખું બનાવવામાં આવ્યું મતલબ કે મોડિફાઈ કરવામાં આવ્યું આખું. અહીંયા હે ને હાવ માનો ને ખડ જ છે હાવ નાનું બ્લોગ લાંબો થઈ જાય એ અને આપણે જે છે એ જે રોડનો વચનો જે ભાગ છે બરાબર એનો જે વિડીયો છે શોર્ટકટમાં લેશું પછી જે એન્જોય કરશું એનો વિડીયો આપણે લેવાનો છે ફૂલ. તો અહીંયા જે છે એ પર્વતોના વચમાં અત્યારે જે વચમાં ઇલાકો આવ્યો ને આખા એમાં પાણી ભર્યું હોય કે ખબર નહીં કે શું હોય મતલબ એટલું કંઈ ઊંડું પાણી નથી આમ સામો દેખાય છે કદાચ પારાકરણ બાંધતા હોય કે શું હોય કંઈ ખબર નથી કંઈ પણ એમ કહે કોઈ કે પાણી આખું ખારું જ છે એ તો ખબર જ છે ઓલરેડી. હા યાદ ચાક ઘડીક વાર ભરતભાઈ એમ કે મીઠાના ક્યારા હા જો કે આ પાંડા ખારું જ છે ઓલરેડી. તો વેસ્ટમાં હે નીચે જવાનું ત્યાં જ છે હા ક્યારા દઈ દે એમાં જીવું જ કીક છે મીઠાના ક્યારા. પબ્લિક પણ આ બાજુ બહુ ફરવા આવે અહીંયા પણ અને અત્યારે સુરત દાદા પણ ઉપરથી હોટ ગરમ થાય છે અત્યારે કારણ કે ઠંડીના માહોલમાં સુરત દાદા જો ગરમ થાય તો જ જમાવટ આવે બાકી જો ઠંડી લાગે તો માફ કરશો વિડીયોમાં જરીક આગળ જરીક બોલ્યો છે કે વચમાં કંઈક પીગા હે પણ નહીં પણ ઓલરેડી ડેટ છે હમણાં મેપમાં જોયું એટલે ઓલરેડી ડેટ સીમાં હા બીજી બસ આવે જ છે અમારા માયા ટૂર ઓલરેડી ડેટ સી જે છે એ આજ ડેટ સી છે બરાબર અને ના આજ છે બધું ડેટ સીમાં જ આવે છે આખે આખું કારણ કે હમણાં હું જરાક આગળ બોલ્યો કે વચમાં કંઈક રોડ છે ખબર નહીં શું છે પણ આ ડેટ સી આજ છે હવે કંઈક લાગે ડેટ સી જેવું ન કરતા હું ખબર નથી પડતી
હોટલ બને છે જબરી કંઈક, અને બહુ જોરદારની બની છે હોટલ. અને આ અહીંયા પણ છે ને ભાઈ, આ બનાવવામાં ખરેખર આમાં ઇન્ડિયનનો હાથ હોવો જોઈએ થોડો ઘણો, કારણ કે ઇન્ડિયન વર્કર કામ કરે તો જ આમાં કંઈક એવું લાગે છોલા ભાઈને જોવે. ઇન્ડિયન વર્કર કામ કરવા જ જોઈએ અહીંયા. તો ડેટ છે તો ફરવા તો બધા આવવાના જ છે, કારણ કે હું ખુદ છે એ પહેલી વાર ડેટ છીની મુલાકાતે, આ બધા જેટલા છોકરા છે ને બધા એ પહેલી ડેટ છીના મુલાકાતે આવ્યા બધા. તો એ સારું કહેવાય વરાદીમાં ઉગી આવ્યા. હા, મયાદીમાં ડેટ છીના ગુબરો મારે આવ્યા, આ મારવા પૂગી આવ્યા. તો અત્યારે જે છે એ બ્રાઉન હોટલમાં કંપની તરફથી જાઓ બધા, અને આ છે ડેટસીનો નજારો માયા ટૂર. બ્રાઉનમાં પૂગે આવ્યા અત્યારે. જો તો આ જે છે એ 78મી કાલે હતું એમાં. અને લક્ષ્મણભાઈ શું કહે છે આ એ જોઉં ભાઈ, તો લક્ષ્મણભાઈ અત્યારે આ જોવે છે 10% છૂટ છે. સ્પા કરવી હોય, કોઈને મસાજ કરાવવી હોય, ઓકે 10%ની ઓસમ તરફથી અહીંયા જે મસાજ કરાવવી હોય, મતલબ કે તમે સમજો છો એ જ બરાબર. મસાજ કરાવવી હોય એટલે 10%ની છૂટ છે. અને લિફ્ટમાં ઉપર નીચે જવું હોય પણ તો પણ હા. અમારા મેનેજર સાહેબ છે. જો ફૂલ ટ્રાફિક લાઈનમાં આવ્યા ત્યારે ભેગા થતા ને એમાંથી એક આપ્યું હોટલનું અને એક ટિકિટ. અત્યારે ભરતભાઈ છે આપણા વિજયને છે એ ચશ્મા બસમાં જાય ને હા રૂપારો સમક્ષ થઈ ગયો હવે. અને હિતેશ હા હાલો આપણે મારા જે છે એ મિશેલ છે. ધીસ ઇઝ મિશેલ. મિશેલ ને હિન્દી સોંગ બહુ ગમે છે. યુ લાઈક હિન્દી સોંગ? યસ યસ ગુડ. ઓ હા, આ મિત્ર જે છે આપણા હિન્દી સોંગ જે છે એ બહુ ગાવે છે. હાઉ આર યુ? Fine, fine. How are you? All of good. I send this video on YouTube. Okay. Yes? Yes. And now you sing one song. Song. Yes. Who's One. next year? One song. सुहानी चांदन रातें हमें सोने नहीं देती, सुहानी चांदन रातें हमें सोने नहीं देती, तुम्हारे प्यार की बातें हमें सोने नहीं देती. बाय बाय. બાય બાય. થેન્ક યુ સો મચ. અને અમારા જે છે મેનેજર સાહેબ છે. હા ઓકે ઓકે. અત્યારે જે છે એ થેલો નાખો છે આપણે, અને ધીરે ધીરે આગળ જઈએ. આવું જ છું. થોડોક વિડીયોને પાછળ થોડોક હું લેટ થઈ જાઉં, પાછળ રહી ગયો ધીરે. અપડાઉન નાવા માટે. હવે અહીંયાથી જે છે એ આગળની હોટલમાં જવાનું છે. મતલબ કે હોટલ જ છે, આ તો એક જ હોટલ છે પણ બીજા રૂમમાં જવાનું છે. અહીંયાથી જે છે એ આમાં જે કાર્ડ છે એ કાર્ડ છે અહીંયા દેવાનું છે. અત્યારે જે છે અહીંયા ખાવાનું છે અમારે. જો અત્યારે બધા લોકો જે છે એ ખાવા બેસી ગયા ઓલરેડી. અને
અમારે જે છે આગળ જવું છે કારણ કે દેવભાર ને જે છે એ બધા આગળ ઉભા હે યસ યસ સોરી નો કોલામ જે હોતી અબોદા જે બે હોસેમ યસ માટ લીધો ત્યારે ખાવા બેઠા અત્યારે વિજયભાઈ જાડેજા કેટલું ખાવાનું તમારે હવે એ ઓલા ખાઈને પછી નાવા જવાનું છોકરાઓ બધા ઉભા થાવ આ માટે જો અટાણે શું હાલે ગઢવી સાહેબ તમારી સાહેબ મજામાં તમારે કેટલું ખાવું હોય આમાં આ જે ઓલો ડીશું ભર્યા ભરી હોય છે હેવતા બસ કર તો હેવતા બસ કર કેટલું ખાવું બસ કર્યો તો કેવી મજા આવે અટાણે તો ખાઈને પછી શું કરવાનું હે આવીને અમને આનંદ થયો. ખાઈને પછી શું કરવાનું હોય નાવા જવાનું હોય જો સ્વિમિંગ પુલમાં રાજા સ્વિમિંગ પુલમાં નાવા જવું નથી જવું કામ સ્વિમિંગ પુલમાં રાજાભાઈ એમ કે સ્વિમિંગ પુલમાં નાવા જવું ઓર વિકાસ આ યુપી વાળો છે વિકાસ એફો आता हो लेख Ma? You are from India? Ken? Ken. You आता बेउदी? No, Aniba Africa. अफ्रीका अच्छा ये विकास है वो अफ्रीका से अभी मतलब क्या विकास अफ्रीका थी अक्सर एफ आता हो लेख Aksa bani hote swimming. अच्छा आता Hybrid atau dia hybrid? Ken आता योदा Ken. Mime. हाँ बेसिदर मैम जे तो या लो तो तो તો માટી મૂકે અહીંયા જો હાથું મતલબ કે ને ધોવે હે પણ વધારે ટીશ્યુ પેપરનો વધારે ઉપયોગ કરે છે તો અત્યારે હે તો નાવાનું હો તડે અલે રિયા રાજાભાઈ તો હવે સ્ટીક ખોલ નાખી છે ગામની અણી કાઢવાની છે નાવું ધોણું કરવાનું છે વરાને વૈસલે દી છોકરા નાનું ધોણું કરવાનું છે છોકરા તો સ્વિમિંગ પુલ છે અટાણે હમણાં સડા બડા બધા પહેરે અને આપણે નાવાનું છે અને આ જે છે એ બ્રોન હોટલ છે ખબર નહીં કેટલે કી છે પ્રાઇસ કેટલે 1000-2000 શેકલી છે લગભગ હા ભાડું સારું આ તો કંપનીની દયા છે કંપનીની દયા છે ત્યાં લઈ આવે ઓછા રૂપિયામાં અરે ફૂલ બદનવા અમારા ફૂલ બદનવા એ વિજય થોડોક મેળ નહીં આવે મારો પણ જે વિજય ઓકે યાકુબ વિજય ઠીક છે કાવ ને ભલી હોય નેતા આવડતું તપતા ઠીક શું છે जिंदाबाद આજે બધા છે બધા ફોર ક્લિપ વાળા છે ભાઈ ના મેનેજર યાકુબભાઈ છે ફોન કરીને ફોટા વાળ દેના ફોટા પાડવાના છે ઓકે એક રીલ તો અત્યારે છે ને આ પાણી નાહી લીધું પાણી બહુ ઠંડુ હતું પણ અત્યારે અંદર પાણી એક છે એમાં જાય કારણ કે અંદર જે પાણી છે ને એમાં થોડુંક ખારેશ છે એટલે છે ને એમાં ડૂબતા નથી
મતલબ કે પાણી બહુ ખારું છે અને એમાં જે છે એ મોઢું જે છે એ મતલબ કે હે ને દેખાડવાનું નથી, તો અંદર છે ને આગળ ઉતારી દે. હા આ કરો અત્યારે છે આ પાણીમાં જાય. બે નો આવે. તો અત્યારે વિજય નાવા જાય છે અને થઈ ગયા. તો અત્યારે મેરલાટા બધા મોજ કરે આમાં, બાકી બધા આઈના ભોરિયા બેઠા ને બાકી મેરલાટા બધા જો અત્યારે પાણીમાં પડ્યા. હાલો મજા કરો હાલો. પાણીમાં ડૂબા राजा भैया ठंडी लग रही है धुरंधर बापू बंदूक वीडियो उतरे हाँ तो लक्ष्मणભાઈ કેવી મજા આવે જમાડ આવે કે કાઈ ઘટે નહીં કઈ નો ઘટે દ્વારકા વાળાની દયાથી બધા માણસો ફરવા આવ્યા આપણા ભાઈબંધ દોસ્તારો બધા એન્જોય કરીએ તમે પણ જય વસરાજ જય સિયારામ જય વસરાજ જય માતાજી બાપુ બોલો નહીં બરાબર ફૂલ ઠંડી લાગે છે અત્યારે પોડકાસ્ટ માટી હવે નાઈ ધોયો ખાઈ પીએ ને રેસમાં બેઠા અમારા અર્જનભાઈ પોરબંદરથી ના માટી બસ આના મને બેઠા રેસ્ટ કરે બેઠા બેઠા ફોનમાં હોકા મારે લીલાભાઈ અત્યારે વાં ઉભા હે
તો અટાણે વાગ્યા 3 અને નાઈને મારી આખું હોય ને જોવો આખું મારી આખી હે ને બરે હે બરાબર, મતલબ કે હું રોતો નથી પણ મારે આખું હોય ને એવી થઈ ગયું નાઈને ને અટાણે 3 વાગ્યા. મારતી જો બધા આવે બસમાં એટલે ઘર ભેગું જવાનું છે બરાબર. અને મોજ બહુ સારી કરી જમાવટવાળી બતાડતો બસનો માટીઓ કેવાક મૂળમાં હશે અને ગયા તારે કેવા ગલા હતા. તો બાપુ અમારા ખેલો લે, બાપુ એ મોજમાં બધા બસમાં બેસી ગયા અને ફૂલ જમાવટ છેલ્લે જો માટીઓ પછી જોવે કોઈ આવ્યું કે આવ્યું હોય લગભગ મને લાગે કે હું. અને આજ કંઈક અલગ મેસિંગ કર્યું હતું, બ્લેક ટી શર્ટ પહેરી દીધું એના ઉપર શર્ટ પહેરી દીધું એટલે કે સારું લુક લાગે નહીં નથી લાગતું. ભાઈ આ ના પાડે પાડવામાં બેઠો નહીં છોકરો, એ છોકરાને મોં દેખાડવાનું મારે નથી, કારણ કે છોકરાને મોં જોયા જેવું નથી, કારણ કે હે ને એ હે ને નાઈને હે ને લાલ થઈ ગયો બરાબર કોઈક થાય કારણ લોહી નીકળતા કહે છે મોંમાંથી કે, કારણ કે મારી આખું જોવો જોઈએ આમાં, કારણ કે આજે પાણી છે ને બહુ ઓલું દેખાડું તમને વિડીયામાં ખારું પાણી હોવા લીધે ને કોઈ ડૂબતું નથી. પાસે દરિયો હોય, દરિયામાં તો છેલ્લે હું ગોતો પણ ત્યાં વિડીયો શૂટ નહોતો કર્યો મારા ફોનમાં ચાર્જિંગ હતું એટલે. બાકી ખરેખર દિલથી કે ને અમે જમાવટ આવી એકદમ ફૂલ મોજ, બધાને જમાવટ આવી નાઈને સ્વિમિંગ પુલમાં. જોકે ન્યાય નદીઓમાં નાહ્યા હતા તો આજે ફરે એવું લાગે કે છોકરા બધા એકલા આવવાના છે બરાબર. અને જમાવટ કરી અને તમારા જો વિડીયામાં કેવીક મોજ છે કેવીક નહીં બરાબર તો કોમેન્ટ કરતા રહેજો બરાબર. હાલો મળીએ. જય શ્રી રામ, જય વસરાજ, જય હિન્દ.